આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. કેમ છો? મજામાં? એકદમ ફાઇન. આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, શિવરાત્રી નજીક આવી રહી છે, તો આજના આ સ્પેશિયલ એપિસોડમાં આપણા લિસનર્સ આપણે કઈ રેસીપી પીરસીશું? જો આમ તો શિવરાત્રી આવે એટલે તો મસ્ત મજાના કંદની વાનગીઓ બધી બનતી હોય છે, અને આજે આપણે એક પુડિંગ લઈશું. જનરલી તો આવી બધી ડેઝર્ટ છે ને એ આપણે જનરલી ફરાળીમાં નથી બનાવતા હોતા, પણ અત્યારે કેવો ટ્રેન્ડ છે કે બધા જ હવે ફેસ્ટિવલ જે હોય ને એ બધા આપણે ફ્રેન્ડ્સ ભેગા થઈને કે ફેમિલી ભેગા થઈને સેલિબ્રેટ કરતા થયા છીએ, અને ત્યારે એવું થાય કે કંઈક નવું આપણે બનાવીએ તો કેટલું સરસ એમ. એટલે ને યંગ જનરેશન છે એને જો આપણે આ આપણા તહેવારો સાથે જોડવી હોય અને તહેવારો સાથે એમને પણ ઉજવતા કરવા હોય તો એમને ગમે એવું કંઈક તમે બનાવો ને તો એ લોકોને પણ બહુ મજા પડી જતી હોય છે. ટ્રેડિશનલી તો આપણે બનાવતા જ હોઈએ, પણ આ વર્ષોથી શું ટ્રેડિશનલી એ લોકો ખાતા આવ્યા હોય, પણ એમાં જો તમે કંઈક ટ્વિસ્ટ આપીને કે કંઈક અલગ રીતે કંઈ બનાવો ને તો બાળકોને બહુ જ મજા પડી જતી હોય છે. બાળકો છે કે યંગસ્ટર્સ છે ખાસ કરીને, તો એમને બહુ જ મજા આવે છે. તો આજે આપણે એવી જ એક વાનગી લઈ રહ્યા છીએ અને એ છે સાબુદાણા ફ્રૂટી પુડિંગ. અરે વાહ, બહુ સરસ મજાની તમે આજે એક નવી રેસીપીનું નામ અમને કહ્યું છે. સામાન્ય રીતે એવું થતું હોય કે જ્યારે જ્યારે આવી રીતે વ્રત કે ઉપવાસ આવતા હોય ને ત્યારે આપણા ઘરની અંદર સાબુદાણાની ખીચડી, સામોચ, પછી રાજગરાના લોટની કોઈ પણ વસ્તુ બનતી હોય છે, અને ફરાળી કચોરી છે. એક લિમિટેડ આઇટમ આપણે બનાવતા હોઈએ છીએ અને ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે આ ફરાળી મેનુની અંદર એક નવી વાનગી એડ કરી છે, અને એ છે સાબુદાણા ફ્રૂટી પુડિંગ. યસ જી, તો ઝડપથી આપણે આપણા શ્રોતાઓને શીખવી દઈએ. ચોક્કસ. જો આપણે પુડિંગ બનાવવાનું છે, અને આ પુડિંગ એવું છે કે તમે ગ્લાસમાં સેટ કરીને મૂકી દો ને, નાના નાના શોર્ટ ગ્લાસમાં સેટ કરીને મૂકી દો તો પણ સરસ લાગશે, અને તમે એક બાઉલમાં મૂકો તો પણ સરસ લાગશે. તો તમારે સ્પૂનથી બધાને એક બાઉલમાં સર્વ કરવું પડશે. તો એના માટે સૌથી પહેલા આપણે 500 ml દૂધ લઈશું, એની સાથે 1/4 કપ સાબુદાણા લેવાના છે. હવે સાબુદાણાને શું કરવાનું છે કે પલાળવાના છે. જનરલી સાબુદાણા પલાળીએ ને ત્યારે ઘણીવાર એવું થતું હોય કે જો પાણી વધારે થઈ જાય તો સાબુદાણા ચીકણા થઈ જતા હોય છે. તો સાબુદાણા એક બાઉલમાં લઈ અને એ ડૂબે ને એટલું પાણી એની અંદર ઉમેરી દેવાનું છે. પહેલા 1 થી 2 વખત ધોઈ લેવાના છે, જેથી કરીને એના ઉપર જે કાંઈ પણ ડસ્ટ હોય એ બધી નીકળી જાય, અને પછી એને પલાળીને રાખી દેવાના છે. અને પછી 2 થી 3 કલાક તમે પલાળીને રાખશો ને તો એટલે સરસ મજાના સાબુદાણા એકદમ સરસ ફૂલી જશે, અને આમ એવા મસ્ત મજાના બોલ્સ જેવા દેખાશે, મોતી જેવા જાણે દેખાતા હોય છે સાબુદાણા. તો અત્યારે તો આપણે સાબુદાણા ફ્રૂટી પુડિંગ બોલી રહ્યા છીએ, પણ તમે પલ્સ ફ્રૂટી પુડિંગ પણ બોલી શકો છો, કારણ કે એ જે સાબુદાણા છે એ તમારા એકદમ સફેદ પલ્સ જેવા દેખાશે, એટલે કે મોતી જેવા દેખાશે. તો હવે આ સાબુદાણાને આપણે પલાળીને એને લઈ લેવાના છે બારે, એટલે દાણો એકદમ સરસ છૂટો છૂટો થઈ જશે. હવે દૂધને ગરમ કરવાનું છે. દૂધ ઉકળે ને એટલે એની અંદર આ સાબુદાણા ઉમેરી દેવાના છે. આમ તો સાબુદાણાની ખીર આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આપણે આજે એનો સ્વરૂપ બદલી નાખ્યો છે અને એનો થોડો સ્વાદ પણ બદલી નાખ્યો છે. તો હવે એની અંદર આપણે સાબુદાણા ઉમેરી અને થોડા ઉકાળી લઈશું, અને એની અંદર લગભગ 5 કપ જેટલી ખાંડ ઉમેરી દેવાની છે, એટલે એની અંદર પ્રમાણસર ગળપણ આવી જાય. આટલી પ્રોસેસ કરી અને મિશ્રણ ઘટ્ટ થાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે દૂધને, અને પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે. સાબુદાણા એડ કરવાના કારણે દૂધ છે એકદમ ઝડપથી ઘટ્ટ થઈ જશે, અને આપણે જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એકદમ ઘટ્ટ જેવી, જે પુડિંગની જે કન્સિસ્ટન્સી હોય એવી આવી જશે. ખીરની કન્સિસ્ટન્સી અલગ હોય. જ્યારે આપણે ખીર બનાવતા હોઈએ ત્યારે લગભગ 5 કપ સાબુદાણા છે તો એ આપણે આનાથી વધારે દૂધમાં ઉમેરતા હોઈએ, અને દૂધને બહુ વધારે પ્રમાણમાં ઉકાળતા પણ નથી હોતા. પણ અત્યારે આપણે એકદમ ઘટ્ટ કન્સિસ્ટન્સી જોઈએ છે, એટલા માટે આપણે દૂધને થોડું ઉકાળી પણ લેશું, અને એની સાથે સાથે ઘટ્ટ થાય એવી રીતે આપણે સાબુદાણા પણ થોડા વધારે એડ કર્યા છે. હવે આ દૂધનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે, અને ખાંડને ગરમ કરી લેવાની છે. એટલે એક પેન કે કડાઈ લઈ અને એની અંદર ખાંડને પાથરી દેવાની છે. ખાંડ પથરાઈ જાય, ખાંડને પાથરી અને ખાંડ કેરેમલાઇઝ થવા લાગે, એટલે કે એનો થોડો ઓગળવા લાગે અને એનો થોડો કલર ચેન્જ થવા લાગે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે. હવે એની અંદર આપણે કેરેમલાઇઝ થવા આવે અને એનો કલર ચેન્જ થવા આવે ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે, અને એની અંદર 1 ટેબલ સ્પૂન ઘરનું માખણ ઉમેરી દેવાનું છે.
અને પછી ફ્લેમ ઓફ કરી દે. ફ્લેમ તો આપણે પહેલા જ ઓફ કરી દીધી છે, એટલે માખણ એડ કરશો ને એટલે છે ને ખાંડ એકબીજા સાથે ચોંટવા લાગશે, તો ગભરાવાની જરૂર નથી. એની અંદર તમારે 1 કે 2 ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકો છો અને હલાવી લેવાનું છે. એની સાથે કોફી ઉમેરીશું, 1 ટીસ્પૂન કોફી ઉમેરીશું, એટલે કોફીની ફ્લેવર પણ બહુ જ સરસ લાગે છે. અને બાજુમાં આપણે એપલના ટુકડા, એપલ લગભગ 1/4 કપ જેટલું એપલ, એટલે કે અડધું એપલ લઈ અને એને એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. અને એની સાથે લીલું નાળિયેર, લીલું કોપરું લઈ અને એના પણ ટુકડા કરી લેવાના છે. 2 ચમચી જેટલું કોપરું લેવાનું છે. એના સિવાય બીજા આપણે કોઈ ફ્રૂટ ઉમેરવા હોય તો બીજા પણ તમે ફ્રૂટ ઉમેરી શકો છો. હવે બીજા ફ્રૂટમાં તમે લીલી દ્રાક્ષ લઈ શકો છો. થોડા કડક ફ્રૂટ હોય ને એવા લેવાના. સોફ્ટ ફ્રૂટ તમે લેશો ને તો એ ખાંડના કેરેમલાઇઝ સાથે એનો સ્વાદ સરસ નહીં આવે. તો તમે દ્રાક્ષ પણ એની અંદર ઉમેરી શકો છો. અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને આ પણ એકદમ સરસ આમ ચમચીથી ઉપડે ને એવું મિશ્રણ તમારું તૈયાર થઈ જશે. હવે જે આપણે સાબુદાણાનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એને એક શોર્ટ ગ્લાસમાં એને ગોઠવી અને એના ઉપર આપણે આ કેરેમલ વાળું મિશ્રણ મૂકી દેવાનું છે. અને તમે જોશો તો નીચે એકદમ મસ્ત વ્હાઈટ કલર અને ઉપરનું બ્રાઉન કલર. આ કેટલું મૂકવાનું છે? 1 થી 1.5 ચમચી જેટલું, કારણ કે આ ખાંડની જે સ્વીટનેસ છે એટલા માટે જ આપણે જ્યારે સાબુદાણાની જે આપણે ખીર બનાવી કે સાબુદાણાનું જે મિશ્રણ બનાવ્યું એની અંદર ખાંડનું પ્રમાણ ઓછું લાગ્યું હતું, કારણ કે ઉપર પણ આપણે ખાંડ ઉમેરવાની છે. આવી રીતે એક શોર્ટ ગ્લાસમાં તમે સર્વ કરશો, શોર્ટ ગ્લાસમાં ભરી અને એને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેશો અને પછી જ્યારે તમે સર્વ કરશો તો બહુ જ સરસ લાગશે. સ્વાદમાં તો સરસ લાગશે અને લુકમાં પણ બહુ જ સરસ લાગશે. અરે વાહ, એકદમ સાચી વાત છે. તમે એમ કહો છો ત્યારે જ એમ થાય છે, મોંમાં પાણી આવી જાય છે કે ઝટપટથી આ શિવરાત્રીના દિવસે રૂટીન રેસીપી તો ફરાળી રેસીપી આપણા સૌના ઘરે બનતી જ હોય છે, પણ સાથે સાથે તમે અત્યારે જે શીખવી છે કે સાબુદાણા ફ્રૂટી પુડિંગ, એ પણ ખાવાની બહુ જ મજા આવશે. બહુ જ એટ્રેક્ટિવ દેખાય છે અને હા, ટેસ્ટમાં તો યમ્મી છે જ. યસ, ચોક્કસથી ટ્રાય કરજો. અને આવી વસ્તુ જો આવી વાનગી તમે બનાવશો ને તો જે ઘરના ઉપવાસ નહીં કરતા હોય ને એને પણ ઉપવાસ કરવાનું મન થઈ જશે. હોશે કહેશે કે નહીં, હવેથી અમે પણ શિવરાત્રી રહીશું. યસ. જી જી. તો સુરભીબેન, એટલી સરસ મજાની ફરાળી રેસીપી આજે આપણે આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે અને આપણે આશા રાખીએ કે તેઓ પણ એમના ઘરે આ ફરાળી રેસીપી જરૂરથી બનાવે. ચોક્કસથી. અને સાથે ફોટો પણ મોકલાવજો તો અમે પણ જોઈને ખુશ થઈએ કે તમે એનું સર્વિંગ કઈ રીતે કર્યું છે. જી. તો સુરભીબેન, આજે આપ કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતા મિત્રો, અત્યારે હવે આપણી સાથે છે ઉર્મીબેન રાવલ. કેમ છો ઉર્મીબેન? બસ મજામાં. ઉર્મીબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હા, આપનો ખૂબ ખૂબ આભાર મને આવી રીતે ચાન્સ મળ્યો તે બદલ. જી. તો ઉર્મીબેન, હવે તો શિવરાત્રી નજીક આવી રહી છે, તો આજે આપણા લિસનર્સને શિવરાત્રી સ્પેશિયલ કઈ રેસીપી આપ શીખવશો? હા, શિવરાત્રીને શિવરાત્રી એટલે દરેક જણ ઘરે કરતા હોય છે, તો એ દિવસે આપણે ફરાળમાં ઉપવાસમાં ખાઈએ એવી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જનરલી. તો આપણે જે શક્કરિયા અત્યારે બહુ સિઝન છે તો મળતા હોય છે, એટલે ઘણા લોકો શક્કરિયાનો બહુ યુઝ કરતા હોય છે. તો શક્કરિયામાંથી આપણે મસ્ત મજાની 2 વાનગી સરસ હું આજે શીખવાડીશ. તો અને ફરાળમાં ખાઈ શકશો તમે એવી જ છે. એટલે એ હું 2 વાનગી તમને બતાવીશ. એમાં આપણે શક્કરિયાની ઘારી બનાવવાની છે, સ્વીટ આઈટમ. અને બીજી છે શક્કરિયાની આપણે કચોરી બનાવવાની છે, એટલે થોડી ચટપટી ટેસ્ટી. અને બંને ફરાળી બનશે વાનગી. તો સૌથી પહેલા આપણે સ્વીટથી શરૂઆત કરીએ, બરાબર ને? બિલકુલ. હા, તો હું સ્વીટ ઘારી જે આપણે બનાવવાની છે શક્કરિયાની, સ્વીટ પોટેટો કહીએ આપણે. તો એના માટે આપણે શક્કરિયાનો માવો બાફી નાખીશું કુકરમાં, અને 1 બાઉલ જેટલો આપણે બાફેલો શક્કરિયાનો માવો લેવાનો છે. અને 1 બાઉલ આપણે નાનો બાઉલ જેટલો મોળો માવો લેવાનો છે. મોળો અથવા તમે ગળ્યો માવો પણ લઈ શકો. તમને જે ફાવે એ પ્રમાણે તમે માવો લઈ શકો. એટલે જે તૈયાર બજારમાં મળતો હોય છે એ માવો આપણે લઈ લઈશું. એમાં મોળો માવો મેં લીધું છે. પછી એમાં આપણે ચપટી એલચી, જાયફળ જે આપણે નાખવું હોય અંદર એ પ્રમાણે થોડું એ લઈશું. અને બીજું આપણે ખાંડ, સાકર આપણે જેટલા પ્રમાણમાં જોઈશે એટલા પ્રમાણમાં અંદર એડ કરવાની છે.
અને આવી રીતે સ્ટફિંગ બનાવવાનું છે શક્કરિયાનું આપણે. અને પછી જે આપણે પૂરી બનાવવાની છે એના માટે આપણે રાજગરાનો લોટ લઈશું. જેમ કે આપણે જનરલી બનાવતા જોઈએ છે ઉપવાસમાં ખવાય એવી પૂરી રાજગરાના લોટની, તો એવી પૂરી બનાવવાની છે. અને શક્કરિયાને થોડું આપણે ઘી લેવાનું છે 2 થી 3 ચમચી. અને ઘી લઈ એ ઘી ગરમ થવા આવે એટલે જે બાફેલા શક્કરિયાનો માવો છે તેમાં આપણે સાતળીશું થોડું ઘીમાં. પછી આપણે એમાં મોળો માવો એડ કરીશું. પછી એમાં થોડી સાકર એડ કરીશું. અને એલચી, જાયફળ છે, બદામ, કાજુની કતરણ છે, આપણે જે પણ જોઈતું હોય એ પ્રમાણે અંદર આપણે એડ કરીશું. પછી બધું પૂરણ મિક્સ કરી દેવાનું છે. થોડું ઘીમાં સંતળાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી અને ઠંડુ પાડી દઈશું. પછી આપણે થોડી નાની નાની પૂરી બનાવીએ રાજગરાની લોટની જેમ કણક બાંધી, અને એવી રીતે એની નાની નાની પૂરી બનાવી લેવાની છે. અને એની અંદર આ સ્ટફિંગ ઠંડુ પડે એટલે થોડું થોડું ચમચી આપણે 1 કે 2 ચમચી જેટલું અંદર ભરી અને એની આપણે જેમ કચોરી બનાવીએ છીએ એવી રીતે એને પેક કરી દેવાનું છે. અને પેક કરી અને પછી બધી એક સાથે આપણે ડીશમાં રેડી કરી દેવાની છે. અને પછી આપણે એને ઘી ગરમ મૂકવાનું અને ઘીમાં આપણે તળવાની છે આને ઘારીને. એટલે ઘીમાં તળી અને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. બધી આપણી જ્યારે ઘારી તળાઈ જાય ત્યારે પછી આપણે એને ઘી થોડું રાખી અને ઉપરથી એ ઠંડી પડે પછી આપણે એની ઉપર થોડું થોડું ઘી સ્પ્રેડ કરવાનું છે. એટલે ઘી જેમ ઠંડી પડશે ઘારી એમ ઘી પણ ઉપર એનું લેયર થઈ જશે એકદમ. જેમ આપણે બજારમાં ઘારી મળતી હોય છે એ પ્રમાણે ઘી થીચી જાય એટલે એનું લેયર થઈ જશે. એટલે એ આખું એકદમ ઘારીનું લુક આવી જશે તમે જે રીતે બજારમાં મળે છે ને એવી રીતે. એટલે એ રીતે એકદમ. અને તમે આમાં છે ને કોપરું પણ નાખી શકો. અચ્છા, કોઈ કોપરું ખાતું હોય ઘરે, અમુકના ઘરે નથી પણ ખાતા અને અમુકના ઉપવાસમાં લેતા હોય તો તમે કોપરાનું છીણ છે, સૂકી લાલ દ્રાક્ષ છે, આપણે જે પ્રમાણે તમારે અંદર એડ કરવું હોય એ પ્રમાણે ચારોળી છે, એ થોડું થોડું અંદર જે સ્ટફિંગ બનાવીને એમાં તમે એડ કરી શકો છો. હા, એટલે. અને એ પ્રમાણે પછી અમે તમને કીધું એવી રીતે તળાઈ ગયા પછી પ્લેટમાં ઠંડી પડવા દેવાની થોડી વાર. પછી એની પર થોડું થોડું આપણે ઘી રેડતા જવાનું, એક ઘારી ઉપર બીજી ઘારી ઉપર એવી રીતે ધીમે ધીમે. અને પછી એ દરેક ઘારી થોડી વાર રહેવા દેવાની. ઓટોમેટિક એની જાતે ઠંડકમાં મૂકશો એટલે ઠરી જશે અને ઘીનું આખું લેયર ઉપર દેખાશે તમને ઠંડુ થશે એટલે. અને એની ઉપર પછી બદામ, કાજુ, પિસ્તાની કતરણ છે, તમે ગુલાબની પાંદડી છે, કેસર છે, એવી રીતે તમે થોડું ગાર્નિશિંગ કરી શકો છો. એટલે એકદમ ફરાળમાં ખાઈ શકો એવી ગરમ ગરમ શક્કરિયાની આપણી ઘારી બનેલી છે. અને એ પછી આપણે શંકર ભગવાનને જનરલી આપણે પૂજા કરતા હોઈએ શિવરાત્રી, તો તમે ધરાવી શકો છો ઘરે પણ અને મંદિરમાં. અને પછી દરેક જણ ઘરે ખાઈ શકે છે. એટલે આ શક્કરિયાની આવી રીતે ઘારી એક સરસ સ્વીટ વાનગી છે અને આ ટ્રાય કરવા જેવું છે. એટલે દરેક જણ ઘરે ટ્રાય કરે મારી એવી ઈચ્છા છે. એટલે અને હવે આપણે બીજી વાનગી બતાવીશ તમને થોડીક ચટપટી. એમાં આપણે એમાં પણ એ શક્કરિયાનું છે. એટલે આપણે શક્કરિયા અત્યારે શું છે કે આ સિઝનમાં મળતા હોય જનરલી. પછી સમર થોડું થોડું ઉનાળો આવશે એટલે ઉનાળામાં શક્કરિયા જવલ્લે જોવા મળશે, આમ બહુ ખાસ જોવા નહીં મળે. હા, એટલે અત્યારે શક્કરિયામાંથી ઘણા બધા. અને જનરલી શિવરાત્રી પર જુઓ તો આપણે ગુજરાતી બધા જે પબ્લિક છે ગુજરાતીમાં તો શું કે દરેક ઘરમાં શક્કરિયા બટેકા ફરાળમાં લેતા જ હોય છે લોકો. બાફીને ખાય, હા, કે પછી એને શીરો બનાવીને ખાય શક્કરિયાનું એવી રીતે બટેકાનું. એટલે આ શક્કરિયાનું કંઈક થોડુંક નવું વર્ઝન છે. જો તમે આ રીતે કરીને ખાશો કંઈક નવું લાગશે દરેક જણને. અને ઉપવાસમાં પણ દરેકને મજા આવશે ઉપવાસ કરવાની, નાના મોટા સૌને ખાઈ શકે. એટલે તો આપણે બીજી વાનગી તમને સમજાવી દઉં. તો એમાં શક્કરિયાની કચોરી છે. તો એમાં પણ સેમ પ્રોસેસ છે કે શક્કરિયાને આપણે બાફી લેવાના છે. એમાં એક બાઉલ લીધો છે, એમાં બાફેલો માવો લઈ લીધો છે શક્કરિયાનો બાફીને. અને પછી એમાં આપણે તળવા માટે તેલ જોઈશે. અને પછી આ રાજગરાનો લોટ છે, કાં પછી મોરૈયાનો લોટ પણ તમે લઈ શકો છો. ઓકે. એમાં મોરૈયાના લોટમાં આપણે આના શક્કરિયાનું જે બાફેલો છે એનું સ્ટફિંગ બનાવીશું. એમાં આપણે જો થોડું લીલું મરચું વાટીને નાખીશું. પછી થોડું આ જે ફરાળી મીઠું આવે છે એ આપણે પિંચ જેટલું ચપટી આપણે એડ કરીશું. અને 1 કે 2 લીલા મરચા વાટી નાખીશું. આદુ નાખવું હોય તો તમે આદુ, થોડી ચટપટી થાય એટલા માટે. એટલે બધું ફરાળને લગતું જ આપણે લીધું છે. અંદર આદુ, મરચા છે, ચપટી ફરાળી મીઠું છે. પછી અંદર તમે મરી પાવડર, જીરા પાવડર વાટીને નાખી શકો છો. થોડું વધારે ચટપટું કરવું હોય તો 2 મરી વાટીને એડ કરી શકો છો. થોડુંક ચપટી જીરું લઈને વાટીને અંદર પાવડર એડ કરી શકો છો. એટલે આવી રીતે આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે. પછી થોડુંક કઢાઈમાં તેલ મૂકવાનું છે 2 થી 3 ચમચી. અને આ જે બધું માવામાં એડ કરેલું છે એ બધું માવા સાથે આપણે થોડું શેકીશું તેલમાં. એટલે બધું સ્ટફિંગ શેકાઈ જશે એકદમ. અને એકદમ થોડુંક ટેસ્ટી લાગશે જરા. એમાં તમારે કઈ દહીં નાખવું
મીઠું છે, થોડું 1-2 ચમચી થોડુંક દહીં પણ તમે નાખી શકો છો. અચ્છા. પછી ઘણા થોડી ખાંડ નાખે, થોડું ગળચટ્ટી જોઈએ તો તમે હમ થોડી ખાંડ પણ એડ કરી શકો છો. સૂકી આ લાલ દ્રાક્ષ પણ તમે નાખી શકો છો. તલ છે, સિંગનો ભૂક્કો છે. આપણે જે પ્રમાણે જેના ઘરે જે રીતે ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. હમ એટલે 2 ચમચી તલ નાખો, 2 ચમચી સિંગનો ભૂક્કો નાખો, કોપરાનું છીણ નાખી શકો છો. બધું ફરાળી વસ્તુ તમે લઈ શકો છો કચોરીમાં. એટલે એ બધું એડ કરી અને તેલમાં એને બધું મિક્સ કરી અને સાતળવાનું છે. 5-1 મિનિટ થોડુંક સંકળાઈ જાય, બળે નહીં એનું ધ્યાન રાખવાનું. હમ અને સંકળાઈ જાય પછી એ માવો આપણે સ્ટફિંગ બાઉલમાં કાઢી લઈશું અને ઠંડો થવા દઈશું. પછી ઠંડો થઈ જાય એટલે આપણે મોરૈયાનો લોટ હોય છે, બજારમાં જો કે રેડી મળતો હોય છે. મોરૈયાનો લોટ દરેક જણ લાવતા જ હોય છે. તો મોરૈયાનો લોટ લાવી એમાં આપણે ફરાળી મીઠું કે તેલ મોયણ નાખી અને કણક બાંધવાની હોય છે. અને કણક બાંધી એની નાની નાની પૂરી કરવાની. હમ પછી એમાં જે આપણે આ સ્ટફિંગ જે રેડી કર્યું છે એના નાના નાના બોલ વાળીશું ગુલાબજાંબુ જેવા. અને બોલ રેડી કરીને એ પૂરીની વચ્ચે દબાવી દેવાના છે. અને પૂરી 4 બાજુથી કવર કરી અને સ્ટફિંગ બહાર ન આવી જાય એ રીતે કવર કરી દેવાનું છે. અને એ પછી આપણે તેલ મૂકી ગરમ તેલમાં તળવાની છે કચોરી. એટલે એકદમ સરસ મજાની લાલ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની. પછી એ કચોરી તળાઈ જાય એટલે આપણે પ્લેટમાં લઈ લઈશું. અને એમાં તમે દહીં છે, એમાં જીરું પાવડર નાખીને દહીં સાથે ખાઓ. પછી લીલી આપણે કોથમીર મરચાંની ચટણી બનાવીએ એની સાથે તમે ખાઈ શકો. એટલે થોડું ટેસ્ટી પણ લાગે અને ખાવામાં મજા આવે ગરમ ગરમ. એટલે શક્કરિયામાંથી આ 2 સરસ મજાની વાનગી છે. તો બધા ઘરે ટ્રાય કરે એવી આશા રાખું છું. અને હમ શિવરાત્રીમાં થોડુંક કંઈક નવું દરેકને ટેસ્ટ મળે એના માટે. સાચી એટલે વાત છે. મારી ઈચ્છા છે કે દરેક જણ નવું ટેસ્ટ કરે, એકદમ નવી નવી વાનગી. તો કંઈક સારું રહે દરેક માટે. હમ આપણે કોમન ખીચડી છે, મોરૈયો છે, સામો એ બધું ઘરે બનાવતા જ હોઈએ છે, સાબુદાણાની ખીચડી ને એવું. પણ આ કંઈક નવું જ છે એટલે થોડું આપણાને મજા આવશે. દરેક જણ નાના મોટા સૌ ખાઈ શકે. જી બિલકુલ હમ ઉર્મિબેન. આજના હમ કાર્યક્રમમાં આપે શિવરાત્રી સ્પેશિયલ 2 ફરાળી રેસીપી આપણને શીખવી છે. અને એ છે શક્કરિયાની ડ્રાયફ્રૂટથી ભરેલી ઘારી અને એની સાથે છે શક્કરિયાની કચોરી. એટલે એક સ્વીટ છે અને એક ફરસાણ છે. એટલે આપણા શ્રોતાઓને કહીએ કે આ શિવરાત્રીના આપણે ઉપવાસ તો સૌ કરવાના છીએ પણ એક હટકે કરીશું. સરસ મજાની રેસીપી આપે આજે શેર કરી છે. આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આ રેસીપી શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપની આખી પૂરી ટીમનો આભાર માનું છું. જી મને આવી રીતે ચાન્સ મળ્યો તે બદલ. શ્રોતા મિત્રો, આજની આ રેસિપીઝ આપને કેવી લાગી? કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ ઉર્મિબેન રાવલે સરસ મજાની ફરાળી એવી રેસિપીઝ આપણને શીખવી છે. હા, આ રેસિપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરશો અને રેસિપીને લગતા આપના પ્રતિભાવો પણ લખવાનું ભૂલશો નહીં. આપના પ્રતિભાવો માટે અને આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 94 264 21 254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.